સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી, સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની. સોસાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્રો સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા, વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા. સાતી સાધકનો તું ભાનુ જગનું, સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો. તું પંથ મુક્તિ તણો શોણે તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું ઋષતા જગતની ઋષિયાર શેષો, તું રીસતા સકલ જ્ઞાયક દેવરીજે. બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી, તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી. તથાપી કાન વાણીના અંકાએ મૂલ્યના કદી. નમો રિંગ ટણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો ઉજણમ નમો લોહી શવ શ્રવણમ. ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ. ચત્તારી લુગુટમાં હરિયંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધર્મો લુગુટમાં. ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધર્મો શરણ ભજામી. ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ એમાં 17 નંબર અને 18 નંબરની ગાથા, 16 નંબરની જે ગાથામાં વાત કરી હતી તે જ વાતને 17 અને 18 નંબરની ગાથામાં ઉદાહરણ આપીને સમજાવવામાં આવે છે. તો પહેલાં આપણે પઠન કરીશ. ઓલામાં જ્ય નામ કો વિપુરીશો રાયણ જાણી ઉણર સહદેય, તો તું અણુચર દીપુણો અથતી ઓ પયટેણ. આ 17 નંબરનું ગાથા છે. 18 નંબરમાં એવી જીવરાયા હાણદવો તહ સહદે દવો, અણુચરી દવો ય પુણસો ચેવચો મોખ કામેણમ. એટલે કે જેમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધર્મ અર્થીએ અનુસરણે નૃપતિનું કરે. ને 18 નંબરમાં જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધો પણ એ રીતે, એનું જ કરવું અનુસરણ, પછી યત્નથી મોક્ષાર્થી. એટલે અહીં ઉદાહરણ આપીને સમજાવ્યું છે. ઉદાહરણ હંમેશા સમજવું એક દેશ હોય છે. જેમ કોઈ ધનીનો અર્થી, જે ધનીનો અર્થી પુરુષ છે એ રાજાને જાણીને તેની શ્રદ્ધા કરે છે. શબ્દ શું મૂક્યો છે? જાણીને.
એમને એમ શ્રદ્ધા નથી કરતો. એમને એમ શ્રદ્ધા તો એ સસલાના શિંગડા જેવી શ્રદ્ધા કહેવાય. જાણીને રાજાને તેના બાહ્ય ચિહ્નોથી જાણીને એની શ્રદ્ધા કરે છે. કોણ? ધનનો અર્થી, જે ધનનો ઈચ્છુક જીવ છે, જેને ધન પ્રત્યે લોભ છે, એવો અર્થી પુરુષ રાજાને જાણીને, આ રાજા છે એમ પેલા જાણે છે, પછી શ્રદ્ધા કરે છે, અને પછી તેનું યત્ન એટલે કે પ્રયત્ન પૂર્વક એનું આચરણ કરે છે, એટલે કે અનુસરણ કરે છે. પછી તે રાજાનું તે પ્રયત્નપૂર્વક તે અનુસરણ કરે છે. તેની એક જ લગનથી સેવા કરે, એક જ ચિત્તે, કેમ કે ધનનો અર્થી છે. એને ખબર છે કે આની પાસે ધન છે, તો તેની એક લગનથી તેની સેવા કરે છે. એવી જ રીતે હવે મોક્ષાર્થી, ઓલો ધનનો અર્થી હતો, આ મોક્ષનો અર્થી. તો કે મોક્ષના જે ઈચ્છુક પુરુષો જે છે, એ પોતાના જીવરૂપી રાજાને પહેલા જાણવો જોઈએ. ઓલાએ પહેલા જેમ રાજાને જાણ્યો હતો, એમ ઈચ્છુક પુરુષોએ જીવરૂપી રાજાને જાણવો જોઈએ. કોના ઈચ્છુક પુરુષો? કે મોક્ષના, કે પૂર્ણતા જેને પ્રાપ્ત કરવી છે, કે જેને મુક્ત દશાને પામવું છે, એવા મોક્ષના ઈચ્છુક પુરુષોએ પહેલા કયા રાજાને જાણવાનો? તો કે જીવરૂપી રાજાને જાણવો જોઈએ, અને પછી તેનું શ્રદ્ધાન કરવું જોઈએ. ઓલામાં પણ રાજાને જાણીને તેનું શ્રદ્ધાન કર્યું હતું, તેમ અહીંયા પણ જીવરૂપી રાજાને એટલે કે પોતાના ભગવાન આત્માને જાણીને તેનું શ્રદ્ધાન કરવું જોઈએ. ત્યારબાદ તેનું જ અનુસરણ કરવું જોઈએ. ઓલામાં રાજાનું અનુસરણ પ્રયત્નપૂર્વક કરતો હતો, એમ અહીંયા પણ ત્યારબાદ તેનું જ અનુસરણ કરવું જોઈએ. એટલે કે શું? કે અનુભવ વડે તેમાં તન્મય થઈ જવું જોઈએ. અનુભવ દ્વારા તેની અંદર તન્મય થઈ જવું જોઈએ, એટલે કે એનું જ અનુસરણ કરવું જોઈએ. અહીં બે એક્ઝામ્પલ, એક લૌકિકનું આપ્યું અને સાથે આગમની અપેક્ષાએ સિદ્ધાંત એને બતાવ્યો, એટલે કે અધ્યાત્મનું ઉદાહરણ આપ્યું. તો કે જેમ ધનીનો અર્થી પુરુષ રાજાને જાણીને એની શ્રદ્ધા કરે છે, પછી તેમાં પ્રયત્નપૂર્વક તેનું તે અનુસરણ કરે છે, તેવી રીતે મોક્ષનો અર્થી જીવ એટલે કે મોક્ષાર્થી જે જીવ છે, મોક્ષનો ઈચ્છુક જે પુરુષ છે, તે રાજાને જીવરૂપી રાજાને જાણીને પછી તેનું શ્રદ્ધાન કરે, પછી તેનું જ અનુસરણ કરે છે, એટલે કે અનુભવ વડે તેમાં તન્મય થઈ જાય છે. આ ગાથાનો અર્થ આમ જુઓ તો તદ્દન સહજ અને સરળ છે, પરંતુ પંડિત જયચંદજી છાબડાએ તેના ભાવાર્થમાં એને વિશેષ સરળ કરીને આપ્યો છે. તેમને ત્યાં શું કીધું છે? સાધ્ય આત્માની સિદ્ધિ, જે સાધ્ય આત્મા છે એની સિદ્ધિ શેનાથી થાય છે? આગળની ગાથાના અનુસંધાનમાં આપણે આવી ગયું કે દર્શન જ્ઞાન ચારિત્રથી છે. સાધ્ય આત્માની સિદ્ધિ કોનાથી છે? દર્શન જ્ઞાન ચારિત્રથી જ છે, બીજી રીતે નહીં. બીજી કોઈ પણ રીત નથી. આ એક રીત છે. સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રથી જ છે. કેમ કે પહેલા તો આત્માને જાણે, પહેલા તો પોતાના જીવરૂપી રાજાને જાણવો પડશે. તો પહેલા તો આત્માને જાણે કે આ જ જાણનારો અનુભવમાં આવે છે. પહેલા તો આત્માને જાણે કે આ જાણનારો જ મને અનુભવમાં આવે છે, અને તે હું જ છું. જે મને જાણનારો અનુભવમાં આવે છે તે હું જ છું. જીવરૂપી રાજાને જાણીને શ્રદ્ધા કરવાની છે. તો આત્માને જાણે કે આ જે જાણનારો અનુભવમાં આવે છે તે હું જ છું. જાણનારો જે અનુભવમાં આવે છે તે હું જ છું. ત્યારબાદ તેનું પ્રતીતિપૂર્વક એનું શ્રદ્ધાન થાય છે. એટલે જાણીને શ્રદ્ધાન થાય છે, ત્યારબાદ તેનું પ્રતીતિ રૂપે તે શ્રદ્ધાન થાય છે. કારણ કે વગર જાણે કોનું શ્રદ્ધાન કરશે? રાજાને નહીં જાણે ધનનો અર્થી, રાજાને જાણતો નથી, તો પછી કોની શ્રદ્ધા કરશે? એટલે જાણીને શ્રદ્ધા કરે છે કે આ રાજા છે, એમ પહેલા એને બાહ્ય ચિહ્નોથી જાણી લે છે, પછી એની શ્રદ્ધા કરે છે. જાણ્યા વગર કોની શ્રદ્ધા કરશે? એમ પહેલા જીવરાજને પણ પહેલા જાણવો પડશે. તો કે જાણે છે કે આ જે જાણનારો અનુભવમાં આવે છે તે હું જ છું. ત્યારબાદ તેનું પ્રતીતિ રૂપે તે શ્રદ્ધાન થાય છે. કારણ કે વિના જાણે કોનું શ્રદ્ધાન કરશે? ત્યારબાદ સમસ્ત અન્ય ભાવોથી, બધા પ્રકારના બાકીના જે ભાવો છે, બધા અન્ય ભાવોથી તે ભેદ કરીને, ત્યાં ભેદ જ્ઞાન સહજ રૂપે થાય છે. ભેદ કરીને તે પોતાનામાં સ્થિર થાય છે, એટલે કે તેનું અનુસરણ કરે છે. બધા અન્ય ભાવો છે, સમસ્ત પ્રકારના જે અન્ય ભાવો છે,
એ બધાથી ભિન્ન કરીને એટલે કે ભેદ જ્ઞાન કરીને પોતાનામાં સ્થિર થાય છે. આ રીતે સાધ્યની સિદ્ધિ થાય છે. સાધ્યની સિદ્ધિ આ રીતે થાય છે. પરંતુ જો જાણે જ નહીં તો જાણે નહીં તો શ્રદ્ધાન પણ થઈ શકતું નથી. જાણતો નથી તો કોનું શ્રદ્ધાન કરશે? તો માટે જાણે જ નહીં તો શ્રદ્ધાન પણ થઈ શકતું નથી. અને એવી સ્થિતિમાં સ્થિરતા ક્યાંથી આવશે? હવે શ્રદ્ધાન જ નથી થયું તો અહીંયા સ્થિરતા ક્યાંથી આવશે? માટે એ નિશ્ચય છે કે બીજી કોઈ રીતે આત્માની સિદ્ધિ થતી નથી. એટલે પહેલી વસ્તુ શું બતાવી જયચંદજી છાબડાએ કે સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રથી થાય છે, બીજી કોઈ રીત નથી. તો પહેલા આત્માને જાણે કે આ જાણનારો આત્મા જે અનુભવમાં આવે છે તે હું જ છું. ત્યારબાદ તેનું પ્રતીતિ રૂપે તે શ્રદ્ધાન થાય છે. કારણ કે વગર જાણે કોનું શ્રદ્ધાન કરશે? ત્યાર પછી બધા પ્રકારના અન્ય ભાવોથી તે ભેદ કરીને પોતાનામાં સ્થિર થાય છે. આ રીતે સાધ્યની સિદ્ધિ થાય છે, બીજી કોઈ રીત નથી. પરંતુ જો જાણે જ નહીં તો શ્રદ્ધાન કેવી રીતે થશે? અને જો શ્રદ્ધાન નથી થતું તો એવી સ્થિતિમાં સ્થિરતા ક્યાંથી આવશે? માટે નિશ્ચયથી એ રીતે સાધ્યની સિદ્ધિ થાય છે તે બતાવવામાં આવ્યું. અહીં આચાર્ય જયસેનજી છાબડાએ ગાથાની ટીકા કરતી વખતે એક વાત ઉપર ખૂબ વજન આપ્યું છે કે જેમ ધનાર્થી, જે ધનનો અર્થી જે છે તે છત્ર, શામર આદિ રાજ્ય ચિહ્નો દ્વારા રાજાને જાણીને શ્રદ્ધા કરે છે. જેમ ધનનો અર્થી છે તે રાજાને કઈ રીતે જાણે છે? તો કે તેને બાહ્ય ચિહ્નો દ્વારા, રાજ્યના ચિહ્નો જે છે કે છત્ર, ચામર આદિ જે એના રાજ્યના બાહ્ય ચિહ્નો જે છે રાજાના, એને જાણીને એની શ્રદ્ધા કરે છે અને પછી એની સેવા કરે છે. તેવી જ રીતે જીવ રાજાને સ્વસંવેદનથી જાણવો જોઈએ. કેવી રીતે જાણવો જોઈએ? સ્વસંવેદન જ્ઞાનથી જાણવો જોઈએ. શાસ્ત્ર જ્ઞાનથી વાત નથી કરી, પોતાના આત્માને જાણવા માટે સ્વસંવેદન જ્ઞાનની વાત કરી છે. તો તેવી રીતે જીવ રાજાને સ્વસંવેદનથી જાણવો જોઈએ. જો અહીં પહેલા જ્ઞાનની વાત આવી, જ્ઞાન પછી શ્રદ્ધા આવ્યું, જ્ઞાન પછી શ્રદ્ધા આવી. તો પહેલા તો તે જીવ રાજાને સ્વસંવેદનથી જાણવો જોઈએ અને નિર્વિકલ્પ સમાધિ દ્વારા તેનો અનુભવ કરવો જોઈએ. નિર્વિકલ્પ દશામાં એનો અનુભવ કરવો જોઈએ. શુભાશુભ વિકલ્પ માત્રથી કાંઈ થવાનું નથી, કાંઈ વરવાનું નથી. શુભાશુભ વિકલ્પો કરશો, વ્રત, ભક્તિ, ઉપવાસ, સ્વાધ્યાય, અભિષેક, પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન, એ વિકલ્પ માત્રથી, પરંતુ એમાં કહેલા રસ્તા ઉપર ચાલવાથી 100% થશે. પણ સ્વચ્છંદી બનવાનું નથી કે એનાથી કંઈ વરવાનું નથી. જો છોડવાની વાત નથી, અશુભથી બચવા માટે અશુભ ભાવ આવે છે, પરંતુ તે એક વિકલ્પ છે, તે અટકવાનું સાધન છે. એટલામાં જો ધર્મ માની લીધો તો તે અધર્મ છે. તેમાં બતાવેલા રસ્તા ઉપર હું મારા સ્વના આશ્રય આગળ ચાલીશ તો મને 100% સાધ્યની સિદ્ધિ થશે. તો શુભાશુભ વિકલ્પ માત્રથી કંઈ વરવાનું નથી. તો તાત્પર્ય શું છે? જયસેનજી છાબડાનું તાત્પર્ય શેના ઉપર વજન આપ્યું છે કે તેઓ આત્માનુભૂતિ ઉપર વિશેષ વજન આપે છે. તારા આત્માની અનુભૂતિ કર, એના ઉપર તે વિશેષ વજન આપે છે. કોઈ પણ આચાર્ય હોય પહેલા એમ જ કે પહેલા કરવા જેવું કાર્ય તું તારા આત્માને જાણ. ક્યાંય એમ નથી કીધું કે પહેલા તું વ્રત કર, પહેલા તું તપ કર, પહેલા તું શાસ્ત્રનો સ્વાધ્યાય કર, પહેલા તું તારા આત્માને જાણ. એકને જાણીશ તો સર્વ જણી જશે. આ જ વાતને આચાર્ય અમરચંદ્રજીએ આત્મખ્યાતિમાં એના ભાવને સ્પષ્ટ કર્યો. કઈ રીતે? જેમ ધનાર્થી પુરુષ, જો પહેલા ટીકા વાત થઈ એમાં જયસેનજી છાબડાનો આપણે સરળ ભાષામાં, હવે અમરચંદ્રજી આચાર્યએ આત્મખ્યાતિમાં એનો જે ભાવને વધુ સ્પષ્ટ કર્યો કે જેમ ધનાર્થી જે પુરુષ છે, ધનનો અર્થી જે છે, એ પુરુષ પહેલા રાજાને તો પ્રયત્નપૂર્વક જાણે છે. એ પહેલા રાજાને પ્રયત્નપૂર્વક જાણે છે, પછી તેનું શ્રદ્ધાન કરે છે અને પછી તેનું અનુસરણ કરે છે. જાણીને શ્રદ્ધા કરે છે અને પછી તેનું અનુસરણ કરે છે. એટલે કે અનુસરણ એટલે ચારિત્ર થયું, જાણે એટલે જ્ઞાન થયું, પ્રતીતિપૂર્વક શ્રદ્ધાન એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. તો કે તે રાજાને પ્રયત્નપૂર્વક જાણે છે, પછી તેનું શ્રદ્ધાન કરે છે, પછી તેનું અનુસરણ કરે છે, તેની આજ્ઞામાં રહે છે, તેની સેવા કરે છે.
તેને પ્રત્યક્ષ રીતે પ્રસન્ન રાખે છે. કેમ કે એને ધન દેખાય છે ને, ત્યાં ધનનો અર્થી છે ને, ધનનો ઈચ્છુક જીવ છે ને, તો એને પ્રત્યક્ષ રીતે પ્રસન્ન રાખે છે. તેવી જ રીતે જે મોક્ષાર્થી છે, જે મોક્ષનો અર્થી છે, મોક્ષનો ઈચ્છુક પુરુષ છે, એને પહેલા તો આત્માને જ જાણવો જોઈએ. પહેલા આત્માને જાણવો જોઈએ, જીવરાજને જાણવો જોઈએ. આને કેમ પેલા બારના રાજાને જાણ્યો ધનના અર્થીએ, એમ આને પણ પહેલા કોને? આત્માને જાણવો જોઈએ. પછી તેનું શ્રદ્ધાન કરવું જોઈએ. એને જાણીને, જાણ્યું નહીં તો શ્રદ્ધાન કોનું કરશું? તો પહેલા આત્માને જાણવો જોઈએ, પછી તેનું શ્રદ્ધાન કરવું જોઈએ, અને પછી તેનું અનુસરણ કરવું જોઈએ. પછી તેનું અનુસરણ કરવું જોઈએ. અનુભવ દ્વારા તેમાં જ લીન થઈ જવું જોઈએ. અનુભવ દ્વારા તેમાં જ લીન થઈ જવું જોઈએ. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કેમ કે સાધ્યની સિદ્ધિ ની એ રીતે ઉત્પત્તિ છે, અન્યથા નથી. આગળ પણ આપણે લીધું શરૂઆતમાં, અનુભવ વડે તેમાં તન્મય થઈ જવું જોઈએ. ત્યારબાદ એનું અનુસરણ થવું જોઈએ. તેમાં આપણે લીધું કે અનુભવ વડે તેમાં તન્મય થઈ જવું જોઈએ. અહીં અમૃતચંદ્ર આચાર્યજીએ આત્મખ્યાતિ ટીકામાં પણ એમ કીધું કે તેનું જ અનુસરણ કરવું જોઈએ, એટલે કે અનુભવ દ્વારા તેમાં જ લીન થઈ જવું જોઈએ. કેમ કે સાધ્યની સિદ્ધિ એ રીતે ઉત્પત્તિ છે, સાધ્યની સિદ્ધિની, અન્યથા બીજી કોઈ રીત નથી. સાધ્યની સિદ્ધિ આ રીતે થાય છે, બીજી કોઈ રીતે થતી નથી. જે આગળની ગાથામાં પણ આ વાત આવી ગઈ. હવે એ વાતને વિશેષ સ્પષ્ટ કરે છે કે જ્યારે આત્માને અનુભવમાં આવે છે, જ્યારે આત્માને અનુભવમાં આવે, એટલે કે અનુભવમાં આવતા અનેક પર્યાયરૂપ ભેદભાવો સાથે ત્યાં મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ વિજ્ઞાનમાં પ્રવીણતાથી જે આ અનુભૂતિ છે તે જ હું છું. શું કહે છે? હવે એ વાતને વિશેષ સ્પષ્ટ કર્યું કે જ્યારે આત્માનો અનુભવ થયો, એટલે કે આત્માને અનુભવમાં આવે, તો આત્માને અનુભવમાં આવતા ત્યાં અનેક પર્યાય રૂપ ભેદભાવો સાથે ત્યાં મિશ્રિતપણું હોય છે. એ મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ વિજ્ઞાનમાં જે પ્રવીણ છે, તો ભેદ વિજ્ઞાનમાં પ્રવીણતાથી જે આ અનુભૂતિ છે તે જ હું છું. આ જે અનુભવાઈ રહ્યું છે તે જ હું છું. એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થવું, એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું આ આત્માને જેવો જાણ્યો છે તેવો જ છે, એવી પ્રતીતિ જેનું લક્ષણ છે, એવું શ્રદ્ધાન ત્યાં ઉદિત થાય છે. ફરીવાર શું કીધું? વિશેષ સ્પષ્ટ શું કર્યું કે જ્યારે આત્માને અનુભવમાં આવે, એટલે અનુભવમાં આવતા અનેક પર્યાયો રૂપ સાથે, અનેક પર્યાય રૂપી ભેદભાવો સાથે ત્યાં મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ વિજ્ઞાનમાં જે પ્રવીણ છે, એ પ્રવીણતાથી જે આ અનુભૂતિ છે તે જ હું છું. આ જે અનુભૂતિ છે તે જ હું છું, એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થવું. આ આત્માને જેવો જાણ્યો છે તેવો જ હું છું, તેવો જ છું, એવી પ્રતીતિ જેનું લક્ષણ છે, એવું શ્રદ્ધાન ત્યાં ઉદિત થાય છે. ત્યારે સમસ્ત અન્ય ભાવોથી ભેદ થવાથી, બધા પ્રકારના અન્ય ભાવોથી ભેદ થવાથી નિશંક સ્થિર થવામાં, નિશંકપણે સ્થિર થવામાં સમર્થ થવાથી આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે, આત્માને પામે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની આ રીતે ઉત્પત્તિ થઈ. આખી વિધિ આવી ગઈ. પોતાના ભગવાન આત્માની પ્રાપ્ત કરવાની આખી વિધિ અમૃતચંદ્ર આચાર્યજીએ આત્મખ્યાતિ ટીકામાં સ્પષ્ટ કરીને આપી કે જ્યારે આત્માને અનુભવમાં આવતા, જ્યારે આત્મા અનુભવમાં આવે, તે અનુભવમાં આવતા અનેક પર્યાયરૂપી જે ભેદભાવો છે એની સાથે મિશ્રિતપણું હોવા છતાં ભેદ સર્વ પ્રકારે જે ભેદ વિજ્ઞાનમાં પ્રવીણ છે, તે ભેદ વિજ્ઞાનના પ્રવીણતાથી આ અનુભૂતિ, જે આ અનુભૂતિ છે તે જ હું છું. આ જે અનુભૂતિ થઈ રહી છે તે જ હું છું, એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું આ આત્માને જેવો જાણ્યો છે તેવો જ છે, એવી પ્રતીતિ જેનું લક્ષણ છે, એવું શ્રદ્ધાન ઉદિત થાય છે. ત્યારે સમસ્ત અન્ય દ્રવ્ય, અન્ય ભાવોથી, બધા પ્રકારના અન્ય ભાવોથી ભેદ થવાથી, નિશંક સ્થિર થવામાં સમર્થ થવાથી આત્માનું આચરણ, એટલે કે આચરણ, એટલે કે અનુસરણ, આત્માનું આચરણ ઉદય થતું આત્માને પામે છે, આત્માને સાધે છે. આવી રીતે સાધ્ય આત્માની
સિદ્ધિ થાય છે, એની ઉત્પત્તિ થાય છે. પરંતુ જ્યારે આવો હવે કન્ડિશન આવું થઈ રહ્યું છે છતાં કેમ આપણને અનુભવ નથી થતો? તો કે જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાલ ગોપાલ સૌના અનુભવમાં સદા પોતે જ આવતો હોવા છતાં પણ અનાદિ બંધના લક્ષ્ય પદ્રવ્યો સાથે એકત્વના નિશ્ચયથી મૂઢ આપણે છીએ એવા મૂઢ અજ્ઞાની જનને જે આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદિત થતું નથી. જે આત્મજ્ઞાન ઉદિત થવું જોઈએ કે જે આ અનુભૂતિ છે તે જ હું છું. ધારો કે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં આપણે વારંવાર વાત થઈ કે એમના વખતે સભામાં નાના છોકરાએ પ્રશ્ન પૂછ્યો, જે પરેશભાઈ વાધેર જામનગર વાળા, હે હે ગુરુવર, આપે અમે કીધું કે આત્મા જણાઈ રહ્યો છે, તો અમે આંખ બંધ કરી છે તો અંધારું દેખાય છે, અને આંખ ખોલી છે તો સામેના જ્ઞેય પદાર્થો એટલે કે બહારની વસ્તુઓ દેખાય છે. તો કેવી રીતે આત્મા તમે કહો છો જણાઈ રહ્યો છે, તો કેવી રીતે નક્કી થાય? તો પૂજ્ય ગુરુદેવશ્રીએ જવાબ આપ્યો કે આંખ બંધ કરો છો ત્યારે અજ્ઞાન અંધારું થાય છે, તો એને જાણ્યું કોણે? તો કે જાણ્યું જ્ઞાને, તો તે જ આત્મા છે, તે જ અનુભૂતિ છે, તે જ હું છું. એવું આપણે સ્વીકારતા નથી. કેમ નથી સ્વીકારતા? કે અનાદિ બંધના વશે આપણે પદ્રવ્યો સાથે એટલું બધું એકત્વ કરી નાખ્યું છે. એ એકત્વના નિશ્ચયથી મૂઢપણે આપણે અજ્ઞાની જીવ છીએ. એને કારણે જે આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદિત નથી થતું. હર સમય આત્મા જણાઈ રહ્યો છે, પણ જે જણાઈ રહ્યો છે તે જ હું છું એ આપણે સ્વીકારતા નથી. કેમ? તો કે અનાદિ બંધના વશે આપણે પદ્રવ્યો સાથે એકત્વ છે. એકત્વના નિશ્ચયથી આપણે અજ્ઞાન દશામાં છીએ, માટે જે અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદિત નથી થતું. અને તેના અભાવને લીધે એ આત્મજ્ઞાન ઉદિત નથી થતું, તો તેના અભાવને લીધે નહીં જાણેલાનું શ્રદ્ધા, જે વસ્તુને જાણતા જ નથી તો એમાં શ્રદ્ધા કેવી હોય? તો નહીં જાણેલાનું શ્રદ્ધાન, એને પૂજ્ય ગુરુદેવશ્રીએ શું કીધું? સસલાના શિંગડા જેવું. નહીં જાણેલાનું શ્રદ્ધાન અથવા તો ગધેડાના શિંગડા સમાન હોવાથી, ગધેડાના શિંગડા સમાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદિત થતું નથી. આત્મજ્ઞાન ઉદિત નથી થતું. તો જાણતા નથી, તમે જાણતા નથી તો એનું શ્રદ્ધાન કેવું કીધું? ગધેડાના શિંગડા જેવું કીધું. તો ગધેડાના શિંગડા જેવું સમાન એનું શ્રદ્ધાન છે, તે હોવાથી, એનું શ્રદ્ધાન હોવાથી ખરેખર શ્રદ્ધાન પણ ઉદિત થતું નથી. સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિશંક સ્થિર થવામાં ઓલામાં શું હતું? સમર્થ હતું. તો આમાં શું આવશે? અસમર્થ. તો સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિશંક સ્થિર થવાની અસમર્થતાને લીધે આત્માનું આચરણ પણ ઉદિત ન થવાથી આત્માને આપણે સાધી શકતા નથી. આમ સાધ્ય આત્માની અનુત્પત્તિ, ઓલામાં ઉત્પત્તિ હતી, સાધ્ય આત્માની સિદ્ધિની અન્યથા એટલે કે એની અનુત્પત્તિ છે. બંને વસ્તુ આવી. પહેલા આ કે કઈ રીતે વિધિ થઈ, હવે કેમ આપણને મળતો નથી આત્મા, કેમ આપણને પર્યાયમાં તેનું પ્રગટપણું અનુભવમાં આવતું નથી? કે જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાલ ગોપાલ સૌને સદાય અનુભવમાં આવતો હોવાથી, પોતે જ આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે આપણે પદ્રવ્ય સાથે એટલું બધું એકત્વ છે. એ એકત્વના નિશ્ચયથી આપણે અજ્ઞાન દશામાં છીએ. એ અજ્ઞાની જીવને કારણે આપણે અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવ છીએ. તો આપણે જે અનુભૂતિ, જે અનુભૂતિ થાય છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદિત થતું નથી. હવે આત્મજ્ઞાન ઉદિત થતું નથી તો શ્રદ્ધાન પણ કેવું છે? ગધેડાના શિંગડા સમાન છે. તો એ શ્રદ્ધાન પણ ઉદિત થતું નથી. અને સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે જે આત્મામાં નિશંક સ્થિર થવાની જે નિશંકતા છે તેમાં અસમર્થ હોવાથી આત્માનું આચરણ પણ ઉદિત ન થવાથી આત્માને પામી શકાતો નથી, સાધી શકાતો નથી. આ રીતે સાધ્ય આત્માની સિદ્ધિની અનુત્પત્તિ છે. આચાર્ય અમરચંદ્રજીના આ જે બંને કથનો છે એમાં જે પહેલી વાત બતાવી એમાં એકદમ ગાથાની અનુસાર છે, અને પછી જે બતાવ્યું તેમાં સાધ્યની સિદ્ધિની ઉત્પત્તિ અને અનુત્પત્તિ કઈ રીતે થાય છે તે બંને બતાવ્યું. એમની ત્રણ વસ્તુ આવી, ત્રણ પેરેગ્રાફ આવ્યા. જો પહેલા પેરેગ્રાફમાં શું આવ્યું? ગાથાને અનુસાર ધની રાજાની વાત અને મોક્ષાર્થી પુરુષની વાત કરી. પછી
એની બીજા અને ત્રીજા પેરેગ્રાફની અંદર પહેલામાં વિધિ બતાવી ને બીજામાં એટલે કે ઉત્પત્તિની વિધિ બતાવી ને બીજામાં અનુત્પત્તિની વિધિ બતાવી. તો કે અમૃતચંદ્ર આચાર્યજીની આમાં પહેલા ગાથા અનુસાર વાત છે અને પછી બીજા અને ત્રીજા પેરેગ્રાફની અંદર સાધ્યની સિદ્ધિની ઉત્પત્તિ તેમજ અનુત્પત્તિ કઈ રીતે થાય છે એ વાતને સ્પષ્ટ કરે છે, જે ખરેખર ગંભીરતાથી આપણા માટે વિચારણીય છે, એને ઊંડાણથી સમજવા માટે યોગ્ય છે. આ ભગવાન આત્મા કેવો છે? સ્વભાવથી જ સ્વપર પ્રકાશક છે. આ ભગવાન આત્મા જે છે તે સ્વભાવથી સ્વપર પ્રકાશ છે. સર્વ પદાર્થોને જાણવાનો તેનો સહજ સ્વભાવ છે. સર્વ પદાર્થોને જાણવાનો તેનો જ્ઞાનનો સ્વભાવ છે, તેનો જાણવાનો સહજ સ્વભાવ છે. તેથી તેના સ્વપર પ્રકાશક જ્ઞાનનો સદાકાર ઉદય એનો સદાકાર રહે છે. એનો સ્વભાવ છે તો એનો ઉદય નિગોદમાં પણ છે અને સિદ્ધ દશામાં પણ છે. કેમ કે આત્માનો સ્વભાવ જ છે. ભગવાન આત્મા સ્વભાવથી સ્વપર પ્રકાશક છે. હવે એનો સ્વભાવ કેવો છે? બધા પદાર્થોને સહજ જાણવાનો એનો સ્વભાવ છે. તેથી તેનો સ્વપર પ્રકાશક જ્ઞાનનો ઉદય સદાકાર રહે છે અને એના જ્ઞાનમાં પોતાની પર્યાયગત યોગ્યતા અનુસાર પોતાની પર્યાયગત જે યોગ્યતા છે તે યોગ્યતા અનુસાર સ્વ અને પર પદાર્થ પ્રતિભાસ થયા કરે છે. એની પર્યાયગત જે યોગ્યતા છે એ યોગ્યતા અનુસાર સ્વપર પદાર્થ ત્યાં પ્રતિભાસ થઈ રહ્યા છે. પોતાના આત્મામાં ઉત્પન્ન થતા પુણ્ય પાપ શુભાશુભ ભાવો તે પણ જણાતા રહેશે અને જાણવા દેખવારો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા પણ જણાતો રહેશે. પોતાનો આત્મા પણ જણાઈ રહ્યો છે, અન્ય પર પદાર્થો પણ જણાઈ રહ્યા છે, પોતાના અંદર ઉત્પન્ન થતા શુભાશુભ ભાવો પણ જણાઈ રહ્યા છે, પુણ્ય પાપ રૂપી જે શુભાશુભ ભાવો છે એ પણ જણાતા રહેશે. શું કીધું? ભગવાન આત્મા સ્વભાવથી સ્વપર પ્રકાશક છે. સર્વ પદાર્થોને જાણવાનો એનો સહજ સ્વભાવ છે. તેથી એનો સ્વપર પ્રકાશક સ્વભાવ જે છે એટલે કે એનું જ્ઞાન છે એનો ઉદય સદાકાર ઉદય રહેતો હોય છે. તેથી તેના જ્ઞાનમાં પોતાની પર્યાયગત યોગ્યતા અનુસાર સ્વપર પદાર્થ ત્યાં પ્રતિભાસ થયા કરે છે. જ્ઞાનની સતત સપાટી ઉપર સ્વપર પદાર્થ સ્વજ્ઞ અને પરજ્ઞ તે ત્યાં પ્રતિભાષિત એટલે કે ઝરતું રહે છે. અહીંયા આપણે પ્રકાશકનો અર્થ અહીં અવભાષણ અહીં પણ કર્યો છે. તેનો અર્થ ઝલકવું થાય છે. પ્રકાશકનો અર્થ જાણવું થતો નથી. માટે તો પંડિત બનારસી દાસજીએ નાટક સમયસારમાં લખ્યું સ્વપર પ્રકાશક શક્તિ હમારી તાતે વચન ભેદ બ્રહ્મ ભારી. તો કે સ્વપર પદાર્થ ત્યાં પ્રતિભાસ થતા રહેશે. પોતાના આત્મામાં એટલે કે પોતાની જ પર્યાયમાં ઉત્પન્ન થતા પુણ્ય પાપરૂપી જે શુભાશુભ ભાવો છે એ પણ જણાતા રહેશે અને આ જે જાણવા દેખવાવાળો અનુભૂતિ સ્વરૂપ તે પોતાનો ભગવાન આત્મા છે એ પણ જણાતો રહેશે. જો કે આ બધા ભાવો કેવા છે? મિશ્રિત રૂપે જણાય છે. આ બધા ભાવો મિશ્રિત રૂપે જ જણાય છે. ક્યાં બધા ભાવો? પુણ્ય પાપરૂપી શુભાશુભ ભાવો, પોતાનો ભગવાન આત્મા અને એના જ્ઞાનમાં પોતાની પર્યાયગત જે યોગ્યતા છે એ અનુસાર સ્વપર પદાર્થ પણ પ્રતિભાસ થાય છે. આ બધી વસ્તુ આ બધા ભાવો ત્યાં મિશ્રિત રૂપે જણાય છે. અનુભૂતિ સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા છે એ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા પણ પર્યાય રૂપ અનેક ભેદભાવો સાથે મિશ્રિત દેખાય છે. જે પોતાનો ભગવાન આત્મા છે એ પણ પર્યાય રૂપ અનેક ભેદભાવો સાથે તે મિશ્રિત દેખાય છે. તેમ છતાં જ્યારે કોઈ આત્મા ભેદ જ્ઞાનની પ્રવીણતાથી આ બધામાં જે અનુભૂતિ છે આ અનુભૂતિ છે તે જ હું છું એમ જે જાણી લેશે અને એની જે પ્રતીતિ પણ એ કરે છે એની પ્રતીતિ પણ થઈ જાય છે, એનું શ્રદ્ધાન પણ થઈ જાય છે. ત્યારે ભગવાન આત્માને અન્ય ભાવોથી ભિન્ન જાણીને એને ભિન્ન જાણી લીધો છે. માટે ભિન્ન જાણીને એની અંદર નિશંક થવાથી નિશંક સ્થિર થઈ જવારૂપ એને આચરણનો ઉદય થાય છે. આ પ્રમાણે આત્મા પોતાને સાધે છે, પોતાની સાધના કરે છે. શું કીધું? આ જે બધા ભાવો કેવા મિશ્રિત રૂપે જણાય છે. પોતાનો ભગવાન આત્મા પણ અનેક
પોતાને એની અંદર તો અનેક પર્યાય છે. તો એ ભગવાન આત્મા પણ પર્યાય રૂપ અનેક ભેદભાવોથી સાથે તે મિશ્રિત દેખાય છે. તેમ છતાં ત્યારે કોઈ આત્મા ભેદ જ્ઞાનની પ્રવીણતા જેને પ્રાપ્ત કરી છે, ભેદ જ્ઞાનની પ્રવીણતાથી આ બધામાં આ અનુભૂતિ છે તે જ હું છું એમ જે જાણી લેશે અને તેની જે પ્રતીતિ એને કરે છે તેને પ્રતીતિ પણ થઈ જાય છે, એનું શ્રદ્ધાન પણ થઈ જાય છે. ત્યારે ભગવાન આત્માને અન્ય ભાવોથી ભિન્ન જાણી લીધો હોવાને કારણે તેમાં નિશંકપણે સ્થિર થઈ જવાથી એનું આચરણનો પણ ઉદય થાય છે. આ રીતે સાધ્ય આત્માની સિદ્ધિ થાય છે. એ પોતાના આત્માને સાધે છે, પોતાની સાધના કરે છે. આત્માની સાધનાની આ જ વિધિ છે અને સાધ્યની સિદ્ધિની ઉત્પત્તિ પણ આ પ્રમાણે જ છે. આખી વિધિ બતાવી દીધી 17 અને 18 નંબરની ગાથામાં. આત્માની સાધનાની આ જ વિધિ છે અને સાધ્યની સિદ્ધિની પણ એટલે કે એની ઉત્પત્તિની પણ આ જ વિધિ છે. એનું તાત્પર્ય શું થયું કે પર પદાર્થોની સાથે આપણો આત્મા પણ પોતાના વિકારી અવિકારી એમાં આવી ગયો ને, આત્મા પણ પર્યાય રૂપી અનેક ભેદભાવોથી તે મિશ્રિત જણાય છે. તો આપણો આત્મા પણ તેની વિકારી પોતાની વિકારી એટલે કે શુભાશુભ ભાવો, પોતાની વિકારી અને અવિકારી પર્યાયો સહિત પ્રતિ સમય આપણા જ્ઞાનનું જ્ઞેય બનતો રહે, સ્વજ્ઞેય બનતો રહે છે. હર સમયે પર પદાર્થોની સાથે આપણો આત્મા પણ એની વિકારી અને અવિકારી પર્યાયો સહિત પ્રતિ સમય આપણા જ્ઞાનનું જ્ઞેય બનતો રહેશે. ટીકાની અંદર સ્પષ્ટ લખ્યું છે કે અનુભૂતિ સ્વરૂપ જે ભગવાન આત્મા છે તે આબાલ ગોપાલ સૌના અનુભવમાં સદા પોતે જ આવી રહ્યો છે. આબાલ ગોપાલ સબ બધાને તે અનુભવમાં આવી રહ્યો છે. આ ભગવાન આત્મા પોતાની વિકારી અને અવિકારી પર્યાયો સહિત પ્રતિ સમય તે આપણા જ્ઞાનનું જ્ઞેય બનતો જાય. અમરચંદ્ર આચાર્યજીએ આખી સમયસાર પૂરું થઈ ગયું પછી એમને એક વિચાર આવ્યો. તેમને લખ્યું કે સ્વજ્ઞેય જ્ઞાતાને જ્યારે સ્વજ્ઞેય બનાવશો, જ્ઞાતાને પોતાના ભગવાન આત્માને સ્વજ્ઞેય કરવાની વાત તો અહીં પણ એમ કહે છે તે આપણા જ્ઞાનનો જ્ઞેય સ્વજ્ઞેયની વાત છે એ પણ બનતો રહેશે. પ્રશ્નો થાય એમાં અનુભૂતિ સ્વરૂપ જે ભગવાન આત્મા છે તે સદાય આબાલ ગોપાલના અનુભવમાં આવી રહ્યો છે. જો એ વાત સાચી હોય, સદાય માટે આબાલ ગોપાલ બધાને અનુભવમાં આવી રહ્યો છે, જો એ વાત સાચી હોય તો પછી સૌને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ થવું હોવું જોઈએ. તો બધાને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોવું જોઈએ. કેમ કે આત્માના અનુભવી સમ્યક દર્શન, સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાની જ હોય અને તેમાં અનંતાબંધી જે કશાય છે એના અભાવમાં થનારી જે ચારિત્ર ગુણની નિર્મળતા પણ રહેશે. અનંતાબંધીનો અભાવ રૂપે સ્વરૂપાચરણ ચારિત્રની નિર્મળતા પણ રહે જ છે. પ્રશ્ન શું થયો કે અનુભૂતિ સ્વરૂપ જે ભગવાન આત્મા તમે એમ કહો છો કે સદા પોતાને આવી જ રહ્યો છે આબા ગોપાલ, તો કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સદાય આબાલ ગોપાલના અનુભવમાં આવી રહ્યો છે. જો એ વાત સાચી હોય તો પછી સૌને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ હોવું જોઈએ. કેમ કે જે આત્માના અનુભવી છે એ સમ્યક દ્રષ્ટિ અને સમ્યક જ્ઞાની જ હોય અને તેમને અનંતાબંધી કશાયના અભાવમાં થનારી ચારિત્ર ગુણની જે નિર્મળતા છે એ પણ એને હોવી જોઈએ, રહે જ. તો એનો જવાબની અંદર એના ઉત્તરમાં આપણે જે ત્રીજો ફકરો આપ્યો જે અમરચંદ્ર આચાર્યજીનો કે અનુભૂતિ સ્વરૂપ જે ભગવાન આત્મા છે તે આબાલ ગોપાલ સૌના અનુભવમાં આવી રહ્યો છે. અત્યારે પણ આપણને આપણો આત્મા જણાઈ રહ્યો છે. અનુભૂતિ સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા જે છે કે જે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે, જે પરમ પ્રણામિક છે, જે અક્રિય છે, જે જ્ઞાતા છે, જે કેવો છે તદ્દન શુદ્ધ છે, નિર્દોષ છે, પવિત્ર છે, એવો પોતાનો ભગવાન આત્મા આબાલ ગોપાલ સૌના અનુભવમાં સદા આવી રહ્યો છે. તેમ છતાં પર પદાર્થોમાં અનાદિકાલીન એકત્વ બુદ્ધિને કારણે, અગર આપણે આવી ગયું અનાદિકાલીન પર પદાર્થોમાં આપણી એકત્વ બુદ્ધિ એટલી બધી દ્રઢ પડી છે, એ ગાઢ પડી છે, એકત્વ બુદ્ધિને લીધે અજ્ઞાની જનોને જે આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન તેને ઉદિત થતું નથી. આ જે અનુભૂતિ છે, જે અનુભવમાં આવી રહ્યો છે તે જ હું છું. જે મોલન કીધું ને અંધારું છે જાણ્યું કોણે જ્ઞાને,
હવે એ અનુભવમાં આવી રહ્યું તે જ હું છું એવો આપણે સ્વીકાર નથી કર્યો. એ સ્વીકાર કરો એટલે સમ્યક દર્શન છે. સ્વીકાર નથી થતો ને. આટલું જાણતા હોવા છતાં, શાસ્ત્રનો અભ્યાસ હોવા છતાં આપણને એમાં એનો હકાર નથી આવતો. કેમ તો કે પુરુષાર્થની નબળાઈ છે. કેમ તો કે હજી પરમાં અધિકતા છે. હજી સ્વની અધિકતા નથી, સ્વનો મહિમા નથી, અને દોષનો ટોપલો પુરુષાર્થ ઉપર આપી દે છે. ખરેખર તો આપણે જે તરફ લક્ષ્ય કરવાનું છે તે તરફ લક્ષ્ય નથી કરતા, અને ક્યાં કરે છે? પર તરફ લક્ષ્ય કરે છે. તો કે શેને કારણે? પર પદાર્થોમાં અનાદિકાલીન આપણને એકત્વ બુદ્ધિ છે. એકત્વ બુદ્ધિને કારણે અજ્ઞાનીજનોને, એટલે આપણી જ વાત છે, એ અજ્ઞાનીજનોને જે અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદિત થતું નથી. હવે આ આત્મજ્ઞાનના અભાવને લીધે જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડા સમાન કીધું. આત્મજ્ઞાન ઉદિત નથી થયું તો આત્મજ્ઞાન વિના, એટલે જ્ઞાન વિના, એના અભાવમાં નહીં જાણેલાનું, જાણતા નથી એનું શ્રદ્ધાન કેવું હોય? તો કે ગધેડાના શિંગડા સમાન હોય છે. એ સિદ્ધાંત અનુસાર એને આત્મશ્રદ્ધાન પણ ઉદિત નથી થતું, અને એ જ કારણે આત્મ આચરણ પણ થતું નથી. શ્રદ્ધાન પણ ઉદિત થતું નથી. ગધેડાના શિંગડા સમાન એનું શ્રદ્ધાન છે, અને એ સિદ્ધાંત અનુસાર તેને આત્મશ્રદ્ધાન પણ ઉદિત થતું નથી, અને એ જ કારણે આત્માનું આચરણ પણ થતું નથી. એ રીતે આત્માની ઉપલબ્ધિ અજ્ઞાનીજનોને થઈ શકતી નથી. હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું, જ્યાં જ્યાં અનુભૂતિ શબ્દ વાપર્યો છે એ અનુભૂતિ શબ્દનો પ્રયોગ નિર્મલ પર્યાયના અર્થમાં નહીં, પણ ત્રિકારી ધ્રુવના અર્થમાં કર્યો છે. અહીં અનુભૂતિ એટલે કે પર્યાયમાં અનુભૂતિ થઈ એમ વાત નથી. ત્રિકારી ધ્રુવના અર્થમાં અનુભૂતિ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અત્યારે પણ આપણો ત્રિકારી ભગવાન આત્મા છે જ, એને અત્યારે અનુભૂતિ કીધી. આપણે પર્યાયમાં પ્રાપ્ત નથી થયો તો સમ્યક દ્રષ્ટિ થયો. માટે શું કે છે? અહીં અનુભૂતિ શબ્દનો પ્રયોગ નિર્મલ પર્યાયના અર્થમાં નથી, પણ પોતાના ત્રિકારી ધ્રુવના અર્થમાં કર્યો છે. તો અનુભૂતિ સ્વરૂપ આત્મા એટલે કે ત્રિકારી જે પોતાનો ધ્રુવ ભગવાન આત્મા કે જે જ્ઞાનાનંદી સ્વભાવી છે એના અર્થમાં કરવામાં આવ્યો છે. જો કે અન્ય પદાર્થો તેમજ પોતાના જ વિકારી અને અવિકારી, અન્ય પદાર્થો તેમજ પોતાના વિકારી ભાવો અને અવિકારી ભાવો સાથે આ અનુભૂતિ સ્વરૂપ જે ભગવાન આત્મા છે એ પણ બધા કોને? જ્ઞાનીને પણ અને અજ્ઞાનીજનોને સદાય અનુભવમાં આવતો રહેશે. અનુભવમાં એટલે પર્યાયની વાત નથી, એ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. કોને? તો કે જ્ઞાનીને પણ, એટલે કે સિદ્ધ દશાવાળાને પણ, સાધક દશાવાળાને પણ, અને અજ્ઞાનીને એટલે કે સંસાર દશા અને નિગોદ દશાવાળાને પણ એ આત્મા, કેમ કે એને પણ શ્રુત જ્ઞાનને મતિ જ્ઞાન તો છે જ, તો એ આત્મા પણ બધા જ્ઞાની અજ્ઞાનીજનને સદાય અનુભવમાં આવતો રહે. તેમ છતાં આપણને વેદ જ્ઞાનનો, આમાં આપણે પ્રવીણ નથી, તો વેદ જ્ઞાનના અભાવમાં અજ્ઞાનીજનો તેને ઓળખી શકતા નથી. કેમ કે આપણે પ્રયોગ જ નથી કરતા, કેમ કે એની મહિમા જ નથી. તો એ ભેદ જ્ઞાનના અભાવને કારણે આપણે તેને ઓળખી નથી શકતા, એને જાણી શકતા નથી, તેથી તેમાં રમણ કરી શકતા નથી. એને ઓળખી નથી શકતા, એમાં જેને જાણી નથી શકતા, તો એનું શ્રદ્ધાન કેવી રીતે થશે? અને તેમાં રમણ આપણે કરી શકતા નથી. પરંતુ બેની વાત કરી હતી, જ્ઞાનીજનોને પણ જણાઈ રહ્યો છે અને અજ્ઞાનીને પણ જણાઈ રહ્યો છે. સદાય એને બંનેને અનુભવમાં રહ્યો છે. અજ્ઞાનીને કેમ નથી પ્રાપ્ત થતું? કે તેને ઓળખી જ નથી શકતા. કેમ? તો કે અનાદિના પદ્રવ્યો સાથેને એકત્વ એને એટલું પડ્યું છે, તો કે આપણે તેને ઓળખી ન શકતા, જાણી ન શકતા, અને તેમાં રમણ નથી કરી શકતા. પરંતુ જ્ઞાનીજન જે છે એ ભેદ જ્ઞાનના બળથી તેને પર પદાર્થો તેમજ પોતાના વિકારી અને અવિકારી ભાવોથી ભિન્ન જાણીને, પર પદાર્થોથી પણ ભિન્ન જાણીને, પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા અશુભાશુભ ભાવોથી અને પોતાની અવિકારી ભાવો એટલે કે નિર્મલ પર્યાયોથી પણ ભિન્ન જાણીને, ભિન્ન માનીને પોતપોતાની યોગ્યતા અનુસાર તેમાં ઠરી જાય છે. પોતપોતાની જે ભૂમિકા અનુસાર, તે યોગ્યતા અનુસાર તેમાં જ ઠરી જાય છે અને તેમાં જ રમણ કરે છે. બંને વાત બતાવી. ફરી વાર શું કીધું? એ અનુભૂતિ શબ્દનો પ્રયોગ શેના માટે કર્યો છે? પર્યાય માટે નથી કર્યો, નિર્મલ પર્યાય માટે નહીં, પરંતુ ત્રિકારી ધ્રુવના અર્થમાં કર્યો છે. માટે શું કીધું? અનુભૂતિ સ્વરૂપ જે ભગવાન આત્મા છે, એટલે કે પોતાનો ત્રિકારી જે ધ્રુવ છે, એવો જે પોતાનો નિજ આત્મા છે,
તે અન્ય પદાર્થો તેમજ વિકારી પોતાની જ વિકારી અને અવિકારી ભાવો સાથે આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કોને? બંનેને, જ્ઞાનીજનોને અને અજ્ઞાનીજનોને, બંનેને સદાય અનુભવમાં આવતો રહેશે. હવે બંનેની વાત કરે છે. આપણને ભેદ જ્ઞાનનો અભાવ છે, તો ભેદ જ્ઞાનના અભાવમાં અજ્ઞાનીજનો તેને ઓળખી ન શકતા, તેને જાણી ન શકતા, માટે તેમાં રમણ નથી કરી શકતા. અને જે જ્ઞાનીજનો છે એ પોતાના ભેદ જ્ઞાનના બળથી તે પર પદાર્થોથી પણ ભિન્ન જાણે છે, પોતાના વિકારી અને અવિકારી પર્યાયોથી પણ ભિન્ન જાણે છે. એને ભિન્ન જાણીને ભિન્ન માનીને એમાં જ તે રમણ પોતપોતાની યોગ્યતા અનુસાર તેમાં જ રમણ કરે છે, તેની અંદર જ ઠરી જાય છે. આ પ્રમાણે અજ્ઞાનીજનોને આત્મા કેવો છે? અનુપલબ્ધ છે, અનુપલબ્ધ રહે છે, અને જણાવવામાં આવતો હોવા છતાં પણ અનુપલબ્ધ રહેશે. અને બેજ્ઞાનીને સદાય ઉપલબ્ધ રહે, એને પણ અનુભવમાં તો આવતો જ હતો, એને તે ઉત્પત્તિ થાય એટલે કે એને પ્રાપ્તિ થાય છે, અને આપણને અનુત્પત્તિ થાય છે. કેમ કે વેદનાના અભાવને કારણે અજ્ઞાનીને આત્મા અનુપલબ્ધ રહેશે, અને જ્ઞાનીને વેદ જ્ઞાનીઓને સદા ઉપલબ્ધ રહેશે. આત્માની ઉપલબ્ધિ અને અનુપલબ્ધિનું રહસ્ય અહીં બહુ સરસ રીતે અમરચંદ્ર આચાર્યજીએ આત્મખ્યાતિ ટીકામાં આપણને એનું સ્પષ્ટ કરીને આપ્યું છે. હવે અહીં આગળ પ્રશ્ન થયો, આબાલ ગોપાલનો શું અર્થ? આબાલ ગોપાલનો શું અર્થ? વારંવાર ગાથામાં આવે છે આબાલ ગોપાલ. અજ્ઞાની અને જ્ઞાની બધા લોકો આ જ અર્થ છે આબાલ ગોપાલનો. અજ્ઞાની અને જ્ઞાની બધા લોકો એનો અર્થ આબાલ ને ગોપાલ કર્યો છે. એટલે કે બાલ એટલે બાળક. બાલ એટલે શું? બાળક. બાલ એટલે બાળક. અહીં આબાલ ગોપાલ કીધું ને, આબલ આ બાર, તો કે બાલ એટલે બાળક અને ગોપાલ એટલે ભગવાન. આબાલ ગોપાલ, બાલ એટલે બાળક અને ગોપાલ એટલે ભગવાન. એટલે આમ આબાલ ગોપાલનો અર્થ બાળકથી લઈને ભગવાન સુધી, બાળકથી લઈને ભગવાન સુધી બધા લોકો. બાલ એટલે અબોધ બાળક અને ગોપાલ એટલે સમજદાર વૃદ્ધ. આમ આ બાલ ગોપાલનો અર્થ થયો. બાળક બુદ્ધિ હોય ને આપણે તો શું કીધું? બાલ એટલે અબોધ બાળક અને ગોપાલ એટલે સમજદાર વૃદ્ધ, એટલે કે જેને પૂર્ણતા પ્રાપ્ત થઈ છે એવો સમજદાર વૃદ્ધ. એમ આ બાલ ગોપાલનો અર્થ થયો. અબોધ બાળકથી લઈને સમજદાર વૃદ્ધ સુધી બધા લોકો, એટલે કે બાલ એટલે બાળક અને ગોપાલ એટલે ગોવારિયા. ગોપાલ એટલે ગોવારિયા. દુનિયામાં બાળક અને ગોવાર બંનેને અલ્પ બુદ્ધિ માનવામાં આવે છે. આપણે કહીએ ને આવ ગોવારિયા જેવો અભણ છે, તો બાલ એટલે બાળક અને ગોપાલ એટલે કા પણ ગોવારિયા, તો બંનેને કેવા અલ્પ બુદ્ધિ માનવામાં આવે છે. તો આખા વાક્યનો ખરેખર ભાવ, એનું તાત્પર્ય, એનું પ્રયોજન શું છે? કે આ અનુભૂતિ સ્વરૂપ જે ભગવાન આત્મા છે તે અબોધ બાળક અને સમજદાર વૃદ્ધ પુરુષ, જ્ઞાની એટલે કે અજ્ઞાની જનોની, સામાન્ય જન અને ભગવાન સૌના અનુભવમાં આવી રહ્યો છે. જે રીતે બધા અર્થ થાય છે કે આ અનુભૂતિ સ્વરૂપ જે ભગવાન આત્મા છે તે અબોધ બાળક અને સમજદાર વૃદ્ધ પુરુષ કે જે તપાયમાન થયેલો છે, અને જ્ઞાની કહો કે અજ્ઞાની કહો, સામાન્ય જન કહો કે ભગવાન કહો, બધાના સૌના અનુભવમાં આવી રહ્યો છે. સૌના અનુભવમાં ક્યારે? હર સમયે જણાઈ રહ્યો છે. હવે આગળ નવો પ્રશ્ન થાય છે કે જે અનુભૂતિ સ્વરૂપ આજે ભગવાન આત્મા છે એ સૌના અનુભવમાં આવી રહ્યો છે, એ વાતનો સ્વીકાર કેવી રીતે કરવો? અનુભૂતિ સ્વરૂપ જે ભગવાન આત્મા છે એ સૌના અનુભવમાં આવી રહ્યો છે, એ વાતનો આપણે સ્વીકાર કેવી રીતે કરવો? એ વાતનો વધારે સ્પષ્ટ કરતા એક આચાર્ય માણિક્ય નંદી કરીને થઈ ગયા, જેમને પરીક્ષા મુક નામના સૂત્રમાં જણાવ્યું છે કે હું આત્મા, એટલે કે હું આત્મા ઘડાને સ્વયં જ્ઞાનથી જાણું છું. હું આત્મા, હું એટલે કે આત્મા ઘડાને સ્વયંથી જાણું છું. સ્વયં એટલે જ્ઞાન, જ્ઞાનથી જાણું છું. ઘડારૂપ કર્મની જેમ, કર્મ એટલે કાર્ય, ઘડારૂપ કર્મની જેમ કરતા આત્મા, કરણ જ્ઞાન તેમજ જાણવાની ક્રિયા પણ જાણવામાં આવે છે. આમાં આપણે વિશેષ આગળ સમજી રહ્યા છીએ. ફરીવાર શું સૂત્ર છે કે હું આત્મા ઘડાને સ્વયં જ્ઞાનથી જાણું છું. હું કહો કે આત્મા કહો, આત્મા ઘડાને સ્વયં એટલે કે જ્ઞાનથી જાણું છું.
ઘડારૂપ કર્મની, ઘડારૂપ કાર્યની સાથે કરતા આત્મા, કરણ જ્ઞાન, શેનાથી જાણ્યો? જ્ઞાન, એટલે એને સાધન કીધું, કરતા આત્માને કીધું, અને તેમજ જાણવાની ક્રિયા પણ જાણવામાં આવે છે. ત્રણેય વસ્તુ જાણવામાં આવે છે. કરતા આત્માને, કરણ એટલે કે જ્ઞાનને, તેમજ જાણવાની ક્રિયા પણ જાણવામાં આવે છે. આ વાતને વધારે સ્પષ્ટ કરી આપણે કે જ્યારે કોઈ પુરુષ કોઈ પદાર્થને જાણે છે તો તે સમયે તે એકલા પદાર્થને જ નથી જાણતો. આપણે પણ કોઈ પણ જ્ઞેય પદાર્થને જાણી તો એકલા જ્ઞેય પદાર્થને જ નથી જાણતા. શું કીધું? કોઈ પણ પુરુષ કોઈ પણ પદાર્થને જાણે છે તો તે સમયે એકલા તે પદાર્થને જ નથી જાણતો, પરંતુ એ પણ જાણે છે કે હું જાણી રહ્યો છું. તે સમયે એ પણ જાણે છે કે હું જાણી રહ્યો છું, પોતાના જ્ઞાનથી જાણી રહ્યો છું, અને માત્ર જાણી રહ્યો છું, તેને બનાવી રહ્યો નથી. ત્રણ વસ્તુ થાય છે. એકલા પદાર્થને નથી જાણતો, પરંતુ શું જાણે? એ પણ જાણે છે કે હું જાણી રહ્યો છું. કોણ જાણી રહ્યો છું? કે હું જાણી રહ્યો છું. શેનાથી? કે પોતાના જ્ઞાનથી જાણી રહ્યો છું, અને માત્ર જાણી રહ્યો છું, તેને બનાવી રહ્યો નથી. આમ જ્ઞેયરૂપ કર્મની સાથે, જ્ઞેયરૂપ કર્મની સાથે જ્ઞાતારૂપ કરતા, જ્ઞેયરૂપ કર્મની સાથે જ્ઞાતારૂપ કરતા, કર્મ એટલે કાર્ય, જ્ઞેયરૂપ કાર્યની સાથે જ્ઞાતારૂપ કરતા, જ્ઞાનરૂપ કરણ, જ્ઞાનરૂપ કરણ તેમજ જાનન ક્રિયા પણ જાણવામાં આવે છે. ત્રણ વસ્તુ થઈ. આમ જ્ઞેયરૂપ કર્મની સાથે જ્ઞાતારૂપ કરતા, જ્ઞાનરૂપ કરણ તેમજ જાણવાની ક્રિયા પણ જાણવામાં આવે છે. જાણવાની પ્રક્રિયાનું જ આ જ સ્વરૂપ છે. તેથી જ્યાં જાણવાનું કાર્ય થશે, જ્યાં જાણવાનું કાર્ય થશે, ત્યાં જ્ઞેયની સાથે એટલે કે પદાર્થની સાથે જ્ઞાતા, જ્ઞાન અને જાનન ક્રિયા પણ જાણવામાં અવશ્ય આવશે. આપણે કહીએ છીએ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, તો જ્ઞાતા, જ્ઞાન અને જાણન ક્રિયા પણ જાણવામાં અવશ્ય આવશે. જ્યાં જાણવાનું કાર્ય થશે ત્યાં જ્ઞેયની સાથે જ્ઞાતા, જ્ઞાન અને જાણવાની ક્રિયા પણ અવશ્ય જાણવામાં આવશે. એ વાત ચોક્કસપણે આપણે સ્વીકારવી પડે કે જ્ઞેય જ્ઞેયપણે જણાય છે, જ્ઞેય છે તે જ્ઞેયપણે જણાય છે, જ્ઞાતા જ્ઞાતાપણે જણાય છે, જ્ઞાન જ્ઞાનપણે જણાય છે, અને જાણવું જાણવાપણે જણાય છે. ચાર વસ્તુ કીધી. એ વાત એ પણ સ્પષ્ટ થઈ કે જે જ્ઞેય છે તે જ્ઞેયપણે જણાય છે, જ્ઞાતા છે તે જ્ઞાતાપણે જણાય છે, જ્ઞાન છે તે જ્ઞાનપણે જણાય છે, અને જે જાણવું છે તે જાણવાપણે જણાય છે. તેથી છઠ્ઠી ગાથાની અંદર પણ બતાવ્યું કે અનુભવમાં આત્મા જ્ઞાયકપણે જણાયો. અનુભવમાં આત્મા કેવો? જ્ઞાયકપણે જણાયો. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેયના અભેદનો પણ એ જ આશય છે કે અનુભવમાં જ્ઞાતા પણ આત્મા, જ્ઞેય પણ આત્મા અને જ્ઞાન પણ આત્મા. જે કાંઈ છે બધું આત્મા જ છે. શું કીધું આમાં? સ્પષ્ટ શું કર્યું? ક્યાં આચાર્ય હતા? તો કે માણિક્ય નંદી નામના આચાર્યએ પરીક્ષા મુખ સૂત્રની અંદર બતાવ્યું છે, એની આપણે વાત કરી. એમાં આગળ કીધું કે સ્પષ્ટ કર્યું ચોક્કસપણે કે જ્ઞેય જ્ઞેયપણે જણાય છે, જ્ઞાતા જ્ઞાતાપણે જણાય છે, જ્ઞાન જ્ઞાનપણે જણાય છે, અને જાણવું જાણવાપણે જણાય છે. તેથી છઠ્ઠી ગાથામાં કીધું કે અનુભવમાં આત્મા જ્ઞાયકપણે જણાય છે. માટે ત્યાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એના અભેદનો પણ એ જ આશય છે કે અનુભવમાં જ્ઞાતા પણ આત્મા, જ્ઞેય પણ આત્મા અને જ્ઞાન પણ આત્મા, બધું આત્મા જ છે. અહીં તો એ બતાવવામાં આવી રહ્યું છે જ્ઞાનમાં તો આત્મા પણ જણાઈ રહ્યો છે, જ્ઞાનમાં તો આત્મા પણ જણાઈ રહ્યો છે, આત્મામાં ઉત્પન્ન થતા વિકારી અને અવિકારી ભાવો પણ જણાઈ રહ્યા છે, પુણ્ય પાપ પણ જણાઈ રહ્યા છે, અને પર પદાર્થો પણ જણાઈ રહ્યા છે. અહીં તો હારે એ પણ બતાવવામાં આવ્યું છે જ્ઞાનની અંદર તો જ્ઞાનમાં તો આત્મા પણ જણાઈ રહ્યો છે, પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવો પણ જણાઈ રહ્યા છે, પુણ્ય પાપરૂપી ભાવો પણ જણાઈ રહ્યા છે, તેમજ પર પદાર્થ પણ જણાઈ રહ્યું છે. આ બધામાં જ્યારે પોતા પણ એકલો અનુભૂતિ સ્વરૂપ આત્મા જ દેખાય છે, આ બધામાંથી જ્યારે પોતા પણ એકલો અનુભૂતિ સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા દેખાય છે, ત્યારે સાધ્યની સિદ્ધિ થાય છે. એ સિવાય અન્ય કોઈ પણ પોતાપણે જણાય તો સાધ્યની સિદ્ધિ અનુત્પત્તિ થાય છે, સાધ્યની સિદ્ધિની અનુત્પત્તિ થાય છે. શું કીધું? આ બધી વસ્તુ તો જણાઈ રહી છે. આ બધામાં જ્યારે પોતાપણે એકલો પોતાનો ભગવાન આત્મા જણાય છે, અનુભૂતિ સ્વરૂપ આત્મા જ દેખાય છે, ત્યારે સાધ્યની સિદ્ધિ એટલે કે ઉત્પત્તિ થાય છે.
અને એ સિવાય અન્ય કોઈ પણ પોતાપણે જણાય તો તે સાધ્યની સિદ્ધિની અનુત્પત્તિ થાય છે. સમસ્યા પરને જાણવાની કે નહીં જાણવાથી નથી. સમસ્યા એ નથી કે આપણે પર પદાર્થને જાણવામાં કોઈ દોષ જ નથી. સમસ્યા પરને જાણવાની કે નહીં જાણવાની નથી. વિકારી અને અવિકારી ભાવોને જાણવાની કે નહીં જાણવાની પણ નથી. તેમજ પરંતુ તેમને પોતાપણે જાણવાની એ સમસ્યા છે. શું કીધું? સમસ્યા કઈ છે? આપણે શું માની છીએ કે આપણે પરને જાણવું, તો કે સમસ્યા પરને જાણવું કે નહીં જાણવાની નથી. વિકારી અને અવિકારી જે ભાવો છે એને પણ જાણવાની કે નહીં જાણવાની નથી, પરંતુ તેમને પોતાપણે જાણવાની છે. કેમ કે તેમનામાં એકત્વ મમત્વથી શું થાય છે? મિથ્યાત્વ થાય છે, વિપરીતપણું થાય છે, વિપરીત અભિપ્રાય થાય છે. માત્ર જાણવાથી નહીં. કેમ કે પોતાને પોતારૂપ અને પરને પરરૂપ જાણવામાં કોઈ હાનિ નથી, લાભ ને લાભ જ છે. કેમ કે પોતાને પોતા રૂપે અને પરને પર રૂપે જાણવામાં કોઈ દોષ નથી, એમાં કોઈ નુકસાન નથી, કોઈ હાનિ નથી, તેમાં લાભ ને લાભ. એને તો આપણે સમ્યક જ્ઞાન કીધું. જેને જેમ છે તેમ તેને જાણવું. અજીવને અજીવપણે જાણો, જીવને જીવપણે જાણો. તો શું કીધું? કે સમસ્યા પરને જાણવાની કે નહીં જાણવાની નથી. વિકારી ભાવોને કે અવિકારી ભાવોને નહીં જાણવાની નથી, પરંતુ તેમને પોતાપણે જાણવાની છે. કેમ કે તેમનામાં એકત્વ મમત્વથી મિથ્યાત્વ થાય છે. માત્ર જાણવામાં નહીં. કેમ કે પોતાને પોતા રૂપે અને પરને પર રૂપે જાણવામાં કોઈ પ્રકારની હાનિ ન થતી, લાભ જ થાય છે. અહીં એક વાતને વધારે સ્પષ્ટ કરતા એને વિશેષ ધ્યાન ત્યાં આચાર્ય ભગવંતે આપણને દોર્યું છે કે વાત તો સાવ એટલી જ છે કે આપણા ભગવાન આત્માની સિદ્ધિ માત્ર એ કારણે રોકાઈ રહી છે. આપણે આપણા આત્માની સિદ્ધિ, સાધ્યની સિદ્ધિ કેમ રોકાઈ ગઈ છે? કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા ક્યારે નિરંતર જાણવામાં આવતો હોવા છતાં પણ આ પોતાનો ભગવાન આત્મા ક્યારેક નિરંતર જાણવામાં આવે છે. એ નિરંતર જાણવામાં આવતો હોવા છતાં પણ હું એને પોતાનો નથી જાણતો. હું એને પોતાને પોતા રૂપે જાણવાનું, પણ હું એને પોતાનો નથી જાણતો. એની અંદર પોતાપણું સ્થાપતો નથી, એની અંદર અહમપણું સ્થાપિત કરતો નથી. અને તે જ કારણે જાણવામાં આવતા રાગદ્વેષ આદિમાં અહમપણું સ્થાપિત કરે છે. કેમ કે હર સમયે જે પર્યાય ઉત્પન્ન થાય છે ને, એ જો સ્વમાં અહમપણું સ્થાપિત કરે તો વિતરાગતા થાય, પરમાં અહમપણું સ્થાપિત કરે તો રાગદ્વેષ થાય છે. તો અહીં પણ એ જ વાત બતાવી છે કે હર સમયે આપણો આત્મા, અનુભૂતિ સ્વરૂપ આપણો ભગવાન આત્મા, ત્રિકારી ધ્રુવ આત્મા, તે નિરંતર જાણવામાં રોકાય, એની અંદર નિરંતર જાણવામાં આવતો હોવા છતાં પણ હું એને પોતાનો નથી જાણતો અને એની અંદર પોતાપણું સ્થાપિત નથી કરતો. અને એ જ કારણે જાણવામાં આવતા જે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવો, વિકારી ભાવો, એની અંદર આપણે પોતાપણું કરીશી, પર પદાર્થની અંદર પોતાપણું કરીશી. આપણી આ જ ભૂલને કારણે આપણે સંસારમાં ભટકી રહ્યા છીએ, પરિભ્રમણ કરી રહ્યા છીએ. આ ભૂલને સુધારી લઈ તો કલ્યાણ થવામાં કોઈ વાર નથી. બસ આ ભૂલને સુધારવાની છે, આપણા અપરાધને સુધારવાનો છે. એ અપરાધને આપણા ભગવાન આત્માના લક્ષ્ય જ સુધારી શકશું. તો આ ભૂલને સુધારી લે તો કલ્યાણ થવામાં કોઈ પણ પ્રકારની વાર નથી. શું વાતને સ્પષ્ટ કરી? વાત તો સૌ સામાન્ય છે કે આપણી આત્માની સિદ્ધિ શેને કારણે રોકાઈ રહી છે? કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો નિરંતર જણાઈ રહ્યો છે. નિરંતર જાણવામાં આવતો હોવા છતાં પણ આપણે શું કરીએ? હું એને પોતાનો નથી જાણતો, એની અંદર પોતાપણું સ્થાપતો નથી. અને એ જ કાર્ય જાણવામાં આવતા જે રાગદ્વેષ આદિ ભાવો છે એમાં પોતાપણું કરીશી, પર પદાર્થમાં પોતાપણું કરીશી. આ જ ભૂલને કારણે અજ્ઞાની જણ એટલે કે આપણે બધા સંસારમાં ભટકી રહ્યા છીએ. હવે જો આ ભૂલને સુધારી તો આપણને મુક્ત દશા એટલે કે કલ્યાણ થવામાં વાર નથી. આની ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ શું કીધું? જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક, આ જે જાણન ક્રિયા દ્વારા જણાય છે, જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક, આ જે જાણન ક્રિયા દ્વારા જણાય છે તે હું છું એમ અંતરમાં ન જાણતા, જાણવામાં આવતા રાગને વશ થઈને તે રાગ જ હું છું એમ અજ્ઞાની માને છે. તેથી એનું આત્મજ્ઞાન ઉદિત થતું નથી. દર્શન મોહને કારણે આત્મજ્ઞાન ઉદય પામતું નથી એમ કહ્યું નથી.
કોઈ માને કે કર્મથી થાય છે, એ વાત પણ જૂઠી છે. ત્રણ કારમાં પણ કર્મથી આત્માનો કંઈ પણ સુધાર કે બગાડ થતો નથી. કર્મ તો પદ્રવ્ય છે, અને પદ્રવ્યથી સ્વદ્રવ્યમાં કંઈ પણ થાય એ વાત સર્વથા મિથ્યા છે. શું કીધું પૂજ્ય ગુરુદેવશ્રીએ? જ્ઞાયક 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 આ જે જાણન ક્રિયા થાય છે, એ જાણન ક્રિયા દ્વારા જે જણાય છે તે હું છું એમ અંતરમાં ન જાણતા, જાણવામાં આવતા એ સમયે એક કાર્ય રાગ જાણવામાં આવતા રાગને વશ થઈને તે રાગ જ હું છું, એટલે કે અહીંયા આમ પણ સ્થાપિત કર્યું એમ અજ્ઞાની માને છે. તેથી આત્મજ્ઞાન ઉદિત થતું નથી. દર્શન મોહને કારણે આત્મજ્ઞાન ઉદિત થતું નથી, એ વાત ખોટી છે. એમ કહ્યું નથી ક્યાંય. પરંતુ કોઈ માને કે કર્મથી થાય એ વાત પણ ખોટી છે. ત્રણ કારમાં કર્મ ક્યારેય આત્માનો સુધાર કે બગાડ કરી શકતો નથી. કર્મ તો પદ્રવ્ય છે, પદ્રવ્યને કારણે કોઈ દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. તો પદ્રવ્યથી સ્વદ્રવ્યમાં કાંઈ પણ થાય એ વાતને તો સર્વથા મિથ્યા કીધી. એમાં આગળ પૂજ્ય ગુરુદેવશ્રીએ એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું. તરણું હોય ને, તરણું, એના ઓઠે ડુંગર છુપાયો છે. કોઈ પણ રૂમાલ આડો રાખી દો, સામે ડુંગર હોય તો એની આડે ડુંગર છુપાયો છે. આંખની કીકીની સામે આપણે કપડું કંઈ પણ રાખી દીધું. ઘણીવાર સમુદ્રનું પણ એક્ઝામ્પલ આપે છે. તો કે આંખની કીકીની સામે જે કપડું રાખ્યું હોય, તરણું રાખ્યું હોય, એ હટી જાય તો આખો ડુંગર દેખાવા લાગે છે. કપડું રાખ્યું તો નથી દેખાતો, કેમ કે આત્મા સદા અંતરની અંદર જ બિરાજમાન છે. નિરંતર અનુભવમાં આવી રહ્યો છે. બસ ખામી માત્ર કેટલી છે કે આત્મજ્ઞાન ઉદય પામતું નથી. આ જે જ્ઞેય રૂપે જણાઈ રહ્યો છે, સ્વજ્ઞેય રૂપે જે જણાઈ રહ્યો છે, તે જ હું છું એવું જ્ઞાન ઉદય થતા જ સહજ તેમાં અહમપણું, પોતાપણું સ્થાપિત થઈ જશે, અને તદ અનુરૂપ, તદ અનુસંધાન એનું આચરણ પણ ઉદય પામશે. સાધ્યની સિદ્ધિનો આ એકમાત્ર ઉપાય છે. તો આ વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને આ દ્રષ્ટાંતથી સમજાવી. તો આપણે પણ આપણા ભગવાન આત્મા જે સદાય અનુભૂતિમાં આવી રહ્યો છે, તેને આપણે અનાદિ બંધને, અનાદિકાળથી પરના એટલે કે કર્મને બંધને વશ થઈને પદ્રવ્યની અંદર એકત્વ મમત્વને કારણે આપણે એની અંદર રોકાઈ રહ્યા છીએ, એમાં આમ પણ સ્થાપિત કરી રહ્યા છીએ. તે જે ભૂલ છે તે ભૂલને સુધારીને આપણા સ્વભાવમાં આમ પણ સ્થાપિત કરીને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તત્વ પૂરું કરું. 17 અને 18 ગાથાનો સંક્ષિપ્તમાં ટૂંકાણમાં આખો ભાવાર્થ કીધો. આગળ આપણે વિશેષ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોના આધારે આપણે આગળ સમજશું. બોલો જીનવાણી સ્તુતિ. નમો લિંગટાણં નમો સિદ્ધાણં નમો ઐરણં નમો અવજાણં નમો લૈશવ શ્રાવણં ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોત્તમા હરિયંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહો લોકોત્તમા કેવલી પંતો ધર્મ લોકોત્તમા ચત્તારી શરણ ભોજામી હરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનું જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.